દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો આપણે જો આજ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આજ જવાનું છે મટકી ફોડવા, કેમ કે આજે છે પારણા નવમી। તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો આપણે જઈએ। તો હવે આપણે મંદિરે આવી ગયા છીએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે। તો કૃષ્ણ ભગવાન તો એમનો તો જન્મ થઈ ગયો છે અને ઝૂલો ઝૂલે છે। તો હાલો આપણે ઝૂલો ઝૂલાવી લઈએ અને હવે ભગવાનના દર્શન કરી નાખીએ। આપણે દર્શન કરી લીધા ને તો બા તો બહુ રમઝટ બોલતી હતી, કેમ કે કૃષ્ણ ભગવાન મટકી ફોડવા માટે જાય છે એટલે બેનોને બહુ મજા આવી ગઈ। અને હવે જુઓ તમે, કનૈયો જો મટકી ફોડવા જાય છે તો પેલી જ મટકી છે અને જો કનૈયો ફોડે છે। વાહ, મટકી ફૂટી ગઈ છે આપડી બહુ સરસ મજાની। અને બધાને કેમ કે મટકી ફોડે એટલે બધાને બહુ આનંદ આવતો હોય, બહુ બધા ખુશ હોય। એટલે જો ગુલાલ કેટલો બધો ઉડાડે છે બધા, અને બેનોને તો કરતારવું હોય એટલે બાકી કેમ મજા આવે। અને એ પછી ની આપડી બીજી મટકી। તો હવે છે ને આપણે મટકી બધી ફોડવાની છે ને જોતા જવાનું છે આગળ આગળ। અને આમાં એવું છે કે ડીજે નું સોંગ નો અવાજ આપણે આમાં રાખવાનો નથી, કેમ કે કોપીરાઈટ આવી જાય। એટલે બધા આપણે છે ને વોઇસ આપી દીધો છે, નહીંતર તો ડીજે નો અવાજ રાખી તો કોપીરાઈટ આવી જાય। તો આ પછી આપણી ત્રીજી મટકી ફૂટે છે અને હવે એનાથી આગળ આપણે જઈએ। હવે એક મટકી આપણે ફોડવાની છે। તો તમે જુઓ બધા કેટલા ખુશ છે, અને બધા ગુલાલ વાળા ને કંકુ વાળા ને બધા કલર વાળા છે ને હવે આપણે બીજી મટકી ફોડવા જવાની છે। તો આ છે આપડી મટકી અને હવે છેલ્લી મટકી છે। તો હવે આપડી છેલ્લી મટકી હતી, છેલ્લી મટકીમાં એટલો પવન આવે છે જોરદાર નો। અને જો ગોવાળિયાને મટકી ફોડવામાં પણ બહુ ફાવતું નથી, પવન પણ એટલો આવે છે અને મટકી ફોડતા લાયક નથી આવતું। તો હવે આ હતી આપડી છેલ્લી મટકી અને ઈ મટકી પણ ફૂટી ગઈ છે હવે। હાલો તો આપણે જો વાડી હવે આવી ગયા છીએ, મટકી તો ફોડાઈ ગઈ છે અને આપણે આખા કલર વાળા બગડેલા છીએ, કંકુ વાળા। તો હવે તો પેલા પાછું નાવું પડશે, તો નાઈ લઈએ ને પછી પાછા અમારી વાડીમાં છે ને તરબૂચ ના વેલા નાખેલા છે ને હજી તરબૂચ નાનું નાનું આવ્યું છે, પણ અમારા મહેમાન ભાળી ગયા છે તો એ કે તરબૂચ લેતા આવો, આય તોડી ગયો, આય કે તોડી ગયો તો આય, એમ કે તોડી ગયો તો આય। તરબૂચ તો પાક્યું નહીં હોય, પણ અમારા ભાઈ ભાળી ગયા છે કે આય તરબૂચ લેતા આવો તો એ તોડવા આવ્યો તરબૂચ। જુઓ આવું તરબૂચ અમારે અત્યારે પાક્યું તો નહીં હોય, હજી એવડું થઈ ગયું। કાદીકુ જો આવું છું, કા આવું છું, પાકી ગયું છે હે। હાલો ખાઈ, હાલો તોડીને ખાઈ તરબૂચ। કેવું મસ્તીનું તરબૂચ થઈ ગયું, બધા એક એક નાના નાના ટુકડા કરી નાખે, બધાને આકડી એક કાપી દેવાનું છે। કા બીબડા કાઢતા આવડે, કેવું છે, મીઠું છે। તો અમારે છે ને સમોસા બને છે, સમોસા માટે આપણે મસાલો થઈ ગયો છે ડુકો કરતા હોય એ પેલા આપણે જીરું નાખી દીધું છે। હવે આપણે નાખવાની છે હિંગ, તો હિંગ નખાઈ ગઈ છે ને હવે આપણે પછી નાખવાની છે કળિયું, હવે નાખવાની છે આપણે ડુંગળી। તો હવે પછી આવશે મરચાંનો વારો, ઉપર પછી આપણે નાખી દઈએ થોડીક હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું આપણે। તો આપણે પછી એને છે ને બધું મિક્સ કરી આપણે છે ને પછી નાખવાના હોય। લોટ તો આપણે પહેલેથી જ બાંધીને મૂકી દીધો થવામાં, એટલે આપણો મસાલો તૈયાર થાય ને ત્યાં સુધીમાં લોટ મસ્ત થઈ જાય કૂણવાય। તો હવે આપણે નાખી દેવાનો છે મિક્સ મસાલો। તો હવે જો લોટ આપણો બહુ મસ્તીનો એકદમ કૂણવાઈ ગયો છે। તો હાલો હવે જો આપણે ગુંડું લઈ લીધું છે અને બનાવવાના છે સમોસા। તો એના માટે જો રોટલી બનાવી નાખી, પેલા રોટલી આની લંબગોળ રોટલી બનાવવાની હોય। તો અમારે છે ને છોટું મહેમાન ને તીજો બનાવવાનું મન થઈ ગયું, બનાવે છે હો।
અને અમારે ખાવાની છે મેગી. તો હાલો મેગી ખાવા. અહીંયા મેગી છે દેખાડવાલો એમ કે આમાં મેગી છે દેખાડી એમ. જો આ અમારી મેગી છે અને અમારે ખાવાની છે આગળીએ. તો જો આપડા સરસ મજાના સમોસા બનીને મસ્ત તૈયાર થઈ ગયા, મસાલો બધો ભરાઈ ગયો છે અને હવે આપણે એને તળવાના છે. તો હાલો પેલા તેલ મુકાઈ ગયું છે ને હવે આપણે તળી નાખી. તો હવે આપણું તેલ એકદમ બરાબર નું ગરમ થઈ ગયું છે, જેટલું આપણે ગરમ જોતું હતું એટલું. તળાઈ જાય ને આપણી ચટણી મસ્તીની બની જાય. ગરમા ગરમ આપણું રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક એકદમ મસ્તીનું થઈ ગયું છે. બાજરાના રોટલા છે એકદમ મસ્તીના બની ગયેલા. જો ગરમા ગરમ રોટલા ભી છે. ચાલો હું અને મારા મમ્મા અને મારા ભાણુબા આવી ગયા છે સમોસું ખાવા માટે. એક સમોસું લઈને ત્રણે બેઠા ફૂક મારી પણ ઠરતું નહી કા દીકુ.